હેલો નમસ્કાર વિદ્યાર્થીઓ, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 9 કોમ્પ્યુટર તમારા વિષય જેની અંદર પાઠ નંબર 8 ઉબુન્ટુ લિનક્સની મહત્વની ઉપયોગી સુવિધાઓ। મિત્રો તમારા જે બુકના આઈએમપી જે એમસીક્યુ આપેલા છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું, કારણ કે તેમાંથી જે છે મિત્રો તમારા પરીક્ષાની અંદર પૂછાતા હોય છે। બીજી વાત કે અગાઉના તમારા જે પણ ચેપ્ટરના આઈએમપી અથવા તો જે પણ એમસીક્યુ લખવાના બાકી છે તેની સંપૂર્ણ લિંક્સ આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે। મિત્રો પહેલા નંબરે એમસીક્યુ છે જેની અંદર છે GNOME ટર્મિનલને ચાલુ કરવા માટે ટૂંકો રસ્તો એટલે કે શોર્ટ કી કયો છે? તો આવશે કંટ્રોલ એટલે કે CTRL પ્લસ અલ્ટ્રા પ્લસ T એટલે કે ઓપ્શન સી આપણો સાચો બનશે। આગળ છે GNOME ટર્મિનલ દ્વારા મેમરીમાં સામાન્ય રીતે પરિણામ એટલે કે આઉટપુટની કેટલી લાઈનો સાચવવામાં આવે છે? તો 512। ત્રીજા નંબર છે GNOME ટર્મિનલના ત્રીજા ટેબ પર જવું હોય તો તે માટેનો ટૂંકો રસ્તો શું છે? તો અલ્ટ્રા પ્લસ 3। આગળ છે ચોથા નંબરે GNOME ટર્મિનલમાં લખાણને ચોંટાડવા એટલે કે પેસ્ટ કરવા માટે ટૂંકો રસ્તો શોર્ટ કી શું છે? તો આવશે શિફ્ટ પ્લસ કંટ્રોલ પ્લસ V। આગળ છે CLI કાર્ય પદ્ધતિમાંથી બહાર આવવા માટે કયો આદેશ છે? તો એક્સિટ। આગળ છે ઉબુન્ટુમાં સામાન્ય રીતે મળતા બ્રાઉઝર ફાઇલ બ્રાઉઝરનું નામ શું છે? તો આવશે નોટિલક્સ। આગળ જોવા જઈએ સાતમા નંબરે છે ટેક્સ્ટ ફાઇલ ખોલવા માટે સામાન્ય રીતે કયો પ્રોગ્રામ ઉપયોગમાં આવે છે? તો ગેડિટ। 8 તસવીર ફાઇલ ખોલવા માટે સામાન્ય રીતે કયો પ્રોગ્રામ ઉપયોગમાં આવે છે? તો GNOME। આગળ છે 9 ચલચિત્ર એટલે કે વિડીયો ફાઇલ ખોલવા માટે સામાન્ય રીતે કયો પ્રોગ્રામ ઉપયોગમાં આવે છે? તો ટોટેમ મૂવ પ્લેયર એટલે કે એ આપણો સાચો બનશે। આગળ છે 10 નોટિલસમાં નીચેમાંથી કયું દ્રશ્ય એટલે કે વ્યૂ ઉપલબ્ધ નથી? તો ફાઇલ્સ વ્યૂ। 11મા નંબરે છે નોટિલસમાં નીચેમાંથી કયું દ્રશ્ય આપણને ઊભી હરોળના શીર્ષક પર ક્લિક કરી ફાઇલોને ગોઠવવાની છૂટ આપે છે? તો લિસ્ટ વ્યૂ। 12મા નંબરે છે નોટિલ્સના કયા દ્રશ્યમાં ફોલ્ડરના નામની આગળ પ્લસ કે માઇનસ ચિહ્ન દર્શાવાય છે? તો આવશે લિસ્ટ વ્યૂ। આગળ છે ઓબ્જેક્ટની નકલ કામચલાઉ રીતે કયા સાચવવામાં આવે છે? તો ક્લિપબોર્ડ। 14 છે ઓબ્જેક્ટની નવી નકલ બનાવવા માટે કઈ પ્રક્રિયા કરવી પડે છે? તો કોપી એન્ડ પેસ્ટ। ઓબ્જેક્ટનું સ્થાન ફેર કઈ પ્રક્રિયા દ્વારા થાય છે? તો કટ એન્ડ પેસ્ટ। આગળ જોવા જઈએ 16મા નંબર છે ઉબુન્ટુમાં નીચેમાંથી કઈ જાતનું કેલ્ક્યુલેટર ઉપલબ્ધ નથી? તો દ્વિઅંકી બાઇનરી। 17 ગેડિટમાં છેલ્લી ક્રિયાને અસરને દૂર કરવા ટૂંકો રસ્તો કયો છે? તો CTRL એટલે કે કંટ્રોલ પ્લસ Z। આગળ છે 18 ઉબુન્ટુમાં સામાન્ય રીતે મળતા ઇમેજ વ્યુઅર પ્રોગ્રામનું નામ શું છે? તો GNOME। 19 ઉબુન્ટુમાં સામાન્ય રીતે મળતા મ્યુઝિક પ્લેયર પ્રોગ્રામનું નામ શું છે? તો આવશે રાયથમ બોક્સ। 20મા નંબર છે GIMPનું પૂરું નામ? તો આવશે પહેલો આવશે GNU ઇમેજ મેનિપ્યુલેશન પ્રોગ્રામ। 21 GIMPનું મૂળ ફાઇલ સ્વરૂપ એટલે કે નેટિવ ફાઇલ ફોર્મેટ કયું છે? તો જવાબ આવશે XCF। 22 GIMPમાં કોઈ આકારમાં રંગ પૂરવા માટે કયું સાધન ઉપયોગમાં આવે છે? તો બકેટ ફિલ ટૂલ। 23 ખુલ્લા છેડા ધરાવતા આકાર દોરવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? તો પેન્સિલ ટૂલ। 24 તસવીરમાંથી અમુક ચોક્કસ ભાગને કાપીને અલગ કરવાની ક્રિયાને શું કહે છે? તો કે ક્રોપિંગ એટલે કે B। 25 તસવીરને મોટી કે નાની કરવાની ક્રિયાને શું કહે છે? તો આવશે સ્કેલિંગ। મિત્રો આ હતા તમારા આ ચેપ્ટરના MCQ। બાકીના તમારા ચેપ્ટરના MCQ આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે। વોટ્સએપ ટેલિગ્રામ પણ જોઈન કરી લેશો અને બાકી અગાઉના જે પણ તમારા લખવાના ચેપ્ટરના MCQ બાકી હોય એ પણ તમે આ ડિસ્ક્રિપ્શનમાંથી દરેક મેળવી ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા વિડીયોને અવશ્ય આ જે વિડીયો છે એને તમારા મિત્રો સુધી અવશ્ય પણ પહોંચાડી દેશો।